જોઈ રહ્યા છો મિત્રો, હજારો પુસ્તક છે અહીંયા. આટલા પુસ્તક વાંચતા વાંચતા તો રિટાયર થઈ જવાય. પણ મિત્રો, જે તમારા જીવનમાં જરૂરિયાત છે ને અને જે તમારા કરિયરમાં જરૂરી છે ને, એ પુસ્તક તો વાંચવા જ પડે. મિત્રો 2026 ની પોલીસ અને પીએસઆઈ ની ભરતીનું વાતાવરણ તો તમે જોઈ જ રહ્યા હશો. ગ્રાઉન્ડ બધા ફૂલ છે, લાઇબ્રેરીમાં ક્યાંય જગ્યા નથી, કોચિંગ પણ બધા ધબધોકાટ ચાલી રહ્યા છે. પણ આમાં જીતશે એ જ જે પોતાની સેલ્ફ પ્રિપેરેશન કરશે. સેલ્ફ પ્રિપેરેશન વિશે જાણે તો બધા જ છે, પરંતુ તૈયારી કઈ રીતે કરવી, ક્યાંથી વાંચવું, શું વાંચવું અને કેટલું વાંચવું, આની જાણકારી મેળવવામાં જ સમય વેડફાઈ જાય છે. તમારી દરેકની આસપાસ કોઈના કોઈ એવા સક્સેસફુલ પીએસઆઈ કે કોન્સ્ટેબલ હશે જે તમને અવારનવાર મળતા હશે અને એમને તમે પૂછતા હશો કે કઈ રીતે વાંચવું, શું વાંચવું. તો મિત્રો, દરેકના અલગ અલગ મંતવ્ય હોય છે અને એમાં તમારે મૂંઝવણમાં મુકાઈ જવાનું આવે છે. તો શું કરવું હવે? અરે ચિંતા કરશો ને, એ સોલ્યુશન માટે જ તો આ વિડીયો બનાવવામાં આવ્યો છે. જીવી બુક્સના તમામ વિદ્યાર્થી તથા તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી 50 થી વધુ પીએસઆઈ અને 100 થી વધુ કોન્સ્ટેબલના અભિપ્રાયથી અમે લોકોએ બુક લિસ્ટ તૈયાર કર્યું છે, જે તમારી સમક્ષ અમે રજૂ કરીશું. આ બુક લિસ્ટમાં આપણે દરેક વર્ગનો સમાવેશ કરીશું. જેમ કે જો તમે નવી તૈયારી સ્ટાર્ટ કરી છે તો કઈ રીતે કરવી અને શું વાંચવું, અને જો તમે તૈયારીના અંતિમ સ્ટેજ ઉપર છો તો કઈ રીતે વાંચવું અને શું વાંચવું, આ દરેક બાબતોનો સમાવેશ આપણે કરીશું. તો મિત્રો, હવે તમારો વધુ સમય ન લેતા તમને મુખ્ય બાબતો તરફ લઈ જાઉં. આમ તો પીએસઆઈ અને કોન્સ્ટેબલના સિલેબસમાં થોડોક જ અંતર છે, પણ તમારી જે તૈયારી છે એ પીએસઆઈ લેવલની હોવી જ જોઈએ મિત્રો. કારણ કે મિત્રો, તમે જાણો જ છો કે કોન્સ્ટેબલનું પેપર પીએસઆઈ જેવું અને પીએસઆઈનું પેપર કોન્સ્ટેબલ જેવું આવી જાય તો પણ કઈ નવાઈની વાત નથી. 2025માં પીએસઆઈ અને કોન્સ્ટેબલના જે રીતના પેપર હતા એ જ રીતે પેપર આવે એવું માનીને ચાલવું એ એક મૂર્ખામી સાબિત થઈ શકે છે. પણ હા, આપણે પોતાની તૈયારી મજબૂત રાખવી પડશે. મિત્રો, બુક લિસ્ટ આપું એ પહેલા એક સૂચન જરૂરથી કરીશ કે તમે જે પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો ને, એના સિલેબસની એક કોપી તમારી પાસે જરૂરથી રાખજો. તો આવો મિત્રો, શરૂ કરીએ આજકાલની પરીક્ષાઓની સંજીવનીથી, એટલે કે મેથ્સ અને રીઝનિંગથી. પીએસઆઈમાં 100 માર્ક્સનું અને કોન્સ્ટેબલમાં 80 માર્ક્સનું હોય છે મેથ્સ અને રીઝનિંગ. જો આ વિષયોમાં નિપુણતા મેળવીને તો ખાખી તમારા માટે નિશ્ચિંત જ છે. મિત્રો, તમારું ગણિત સારું છે પરંતુ સ્પીડ નથી આવતી, તો એક વખત યુવા ઉપનિષદની ગણિત મંત્ર બુક લઈને જુઓ. તો આના માટે તમારે આવવું પડશે જીવી બુકમાં. એક વખત આ બુક વાંચીને જુઓ, તમે એ બુકના ચાહક બની જશો. આ ઉપરાંત ગણિત અને રીઝનિંગ માટેના પેપર સેટ અને રફ પેજ, આ બધું તમને જીવી બુકમાં મળી રહેશે. તો ચાલો મિત્રો, હવે તમને લઈ જાઉં તૈયારીમાં સૌથી વધુ સમય માંગતા વિષય એટલે કે જીએસ તરફ. 1 બાય 1 તમને દરેક વિષયને મળાવું. બંધારણ, આ મારો પર્સનલ ફેવરેટ વિષય છે. એમાં પણ જો તમે યુવા ઉપનિષદની બુક લો ને તો એમાં તમને વધારે ઝીણી અને સચોટ માહિતી આપેલી હોય છે. આમાં તમે પીએસઆઈને જો એક્ઝામ આપી હોય તો એમાં જે કાયદાકીય નિબંધ પૂછાય છે એને પણ તમે આસાનીથી ટેકલ કરી શકો છો. કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ આમ તો બુકની જાડાઈ જોઈને એને નક્કી કરતા હોય છે કે વાંચવું કે નહીં, પણ મિત્રો, એકવાર મારી સલાહ માનો તો જરૂર વાંચવું જોઈએ. તો પણ મિત્રો, જો તમારો ગોલ ખાલી કોન્સ્ટેબલ જ હોય ને તો તમે કાજીસરની બંધારણની બુક વાંચી શકો છો. એમાં તમને બધી સચોટ માહિતી મળી રહેશે. અને હા, બુકના અંતે આપેલા પેપર સેટ તમે જો સોલ્વ કરશો તો એ પણ તમને ખૂબ જ મદદરૂપ થશે. તો મિત્રો, હવે આપણે વાત કરવા જઈએ અન્ય 3 વિષયો પર. ઇતિહાસ, ભૂગોળ અને વારસો. આમ તો આ ત્રણેય અલગ અલગ વિષયો છે, પણ જો આનો ઓથેન્ટિક સોર્સ માનવામાં આવે ને તો એ એક જ છે, એનસીઈઆરટી. જો મિત્રો, તમે અલગ અલગ પ્રકાશનના બુક્સ વાંચશો એના કરતાં એનસીઈઆરટી અને જીસીઈઆરટી વાંચશો તો એમાં તમારો ઘણો બધો સિલેબસ કવર થઈ જશે અને તમારું ભણતરનું ભારણ ઘટી જશે. જુદા જુદા ધોરણની બધી જ એનસીઈઆરટી અને જીસીઈઆરટી બુક્સ અહીંયા અવેલેબલ છે. અને જે લોકોને એનસીઈઆરટીમાં પણ ચાન્સ ના ડૂબતી હોય તો એમના માટે પણ એક સરળ ઉપાય છે, ગામનું ખેતર. મિત્રો, ગામમાં જઈને ખેતી કરી લેવી સારી, કારણ કે મિત્રો, તો પછી તૈયારીમાં તમારું કામ જ નથી. જો તમે ઓથેન્ટિક બુક્સનો પણ કોઈ અલગ વિકલ્પ વિચારી રહ્યા હોય તો બિલકુલ નથી. બધાને મુશ્કેલીમાં મૂકતા અને દરેક એક્સપિરિયન્સના માટે તદ્દન નવા વિષયની જો આપણે વાત કરીએ તો એ વિષય છે અર્થતંત્ર. આ વિષય ખૂબ જ મહત્વપૂર્ણ હોવાથી આપણે તેને સમજણપૂર્વક કરવો ને એ ખૂબ જ જરૂરી છે. ટોપર્સ દ્વારા 2 સૂચનાઓ આપવામાં આવેલી છે.
પહેલી કે NCERT અને GCERT માંથી 11 અને 12 નું અર્થતંત્ર કરી લેવું. બીજું કે તમને થોડીક વિષયમાં સમજ આવે એટલે યોગ્ય ટીચર પકડી અને એના વિશે વધારે માહિતી મેળવવાની કોશિશ કરવી. ત્યારબાદ અર્થતંત્ર વિષયની આપણે તૈયારી એડવાન્સ લેવલ ઉપર લઈ જવી હોય તો એના માટે છે યુવા ઉપનિષદનું અર્થતંત્ર. વિજ્ઞાન અને પર્યાવરણ જેવા વિષયની વાત કરીએ એના પહેલા હું તમને બીજા એક વિષયની માહિતી આપું તો એ છે કરંટ અફેર્સ. વિજ્ઞાન, પર્યાવરણ અને અર્થતંત્ર આના 50% થી વધુનું ગુણભાર એ કરંટ અફેર્સમાં આવે છે. આમ તો આ વિષયને ઘણો હલકામાં લેવામાં આવતો હોય છે, પરંતુ મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે આ એક એવો વિષય છે જે તમારા કરંટના સપનાઓને ભવિષ્યમાં સાકાર કરશે. રોજ ન્યૂઝપેપર વાંચવા, અલગ અલગ કરંટ અફેર્સના વિડીયો જોવા એ યોગ્ય છે, પરંતુ જો મિત્રો એનું રિવિઝન ના થાય તો એ મહેનત આખરે શૂન્ય હોય છે. તો હવે શું કરવું? મિત્રો, જીવી બુક્સમાં ઉપલબ્ધ છે યુવા ઉપનિષદનું કરંટ અફેર્સ, વેબ સંકુલનું કરંટ અફેર્સ, ICE નું કરંટ અફેર્સ. તમે તમારી સમજ ઉપરથી અને સરળતા મુજબ કોઈ એક અંક પસંદ કરી શકો છો અને એના બાદ તૈયારી કરી શકો છો, જે તમને રિવિઝન માટેનો સમય, મોસ્ટ IMP ક્વેશ્ચન્સ અને GS ના સંલગ્ન માહિતી પૂરી પાડશે. મિત્રો, જે રીતે શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ અર્જુનને માર્ગ બતાવ્યો હતો, તમે પણ એક વખત જીવી બુક્સમાં વિઝિટ કરો. શું ખબર તમારો પણ પથદર્શક બની જાય. તો આ વિડીયોને જરૂરથી લાઈક કરજો. જે પાર્ટ તમને સૌથી વધારે ગમે છે એને કમેન્ટ કરજો, અને તમારો ક્વેશ્ચન હોય તો પણ તમે કમેન્ટ કરી શકો છો. તેના સિવાય આ વિડીયો જરૂરથી તમારા મિત્રોને પહોંચાડજો, જેથી એમનામાં પણ એક આશા જાગે. અને બાકી સબસ્ક્રાઇબ કરો નવા વિડીયોઝ માટે. જય હિન્દ.